હવે ગામડે ગામડે યોગ ક્લાસની શરૂઆત થશે। ગુજરાતમાં સૌપ્રથમ વખત ખેરાલુથી યોગ સંવાદની શરૂઆત કરાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી તથા ધારાસભ્યોના માર્ગદર્શનના યોગ સંવાદ અને યોગ શિબિરના આયોજન થશે। રાજ્યમાં 365 દિવસ યોગ યોજાય તે હેતુસર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજન કરાયું છે, જેને લઈને ખેરાલુ વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં સૌપ્રથમ વખત યોગ ક્લાસ ફતેપુરા મુકામે યોજાયો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ખેરાલુ વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે સુરત ફાઉન્ડેશન અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના નિવાસસ્થાન ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। ત્યારે વધુમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં ખેરાલુ વિધાનસભા વિસ્તારના દરેક ગામમાંથી 2 થી 4 વ્યક્તિને આ યોગ શિબિરમાં બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી યોગ શિક્ષક તરીકે તૈયાર કરવાની યોજના જાહેર કરાઈ હતી। તેમને યોગ બોર્ડ દ્વારા 100 કલાકની તાલીમ અપાશે અને તાલીમ પૂર્ણ કરેલા ટ્રેનરો ગામડે ગામડે યોગ વર્ગો શરૂ કરશે અને તેમને માનદ વેતન પણ આપવામાં આવશે તેવું યોગ બોર્ડના ચેરમેને જણાવ્યું હતું। આમ આ યોગ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી રાજપૂત, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, એપીએમસી ચેરમેન રામજીભાઈ ચૌધરી, ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર, ભૂપતજી ઠાકોર, ભીખાલાલ ચાચરિયા, દિનેશભાઈ ચૌધરી સહિતના ખેરાલુ વિધાનસભાના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ યોગ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વધુમાં યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી રાજપૂતે નિવેદન આપીને જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે આખી દુનિયામાં યોગનો પ્રચાર પ્રસાર થયો છે। ગુજરાતમાં પણ 365 દિવસ યોગ થાય એના માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત યોગ બોર્ડનું ગઠન કર્યું છે। હવે ગુજરાત યોગ બોર્ડના માધ્યમથી સમસ્ત ગુજરાતના ગામડે ગામડે યોગ પહોંચે, દરેક વ્યક્તિ યોગ સાથે જોડાય, એના માટે માનનીય મુખ્યમંત્રીની સૂચનાથી કે દરેક ધારાસભ્યના માર્ગદર્શનમાં એક યોગ સંવાદ યોગ શિબિર આયોજિત થાય, જેથી ગામડે ગામડે ક્લાસો શરૂઆત થાય। તો એની શરૂઆતનો સૌથી પ્રથમ શ્રેય ખેરાલુના ધારાસભ્ય આદરણીય સરદારભાઈ ચૌધરી સાહેબે એની પહેલ કરી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો આ પ્રથમ યોગ સંવાદ છે જે ધારાસભ્યના માર્ગદર્શનમાં થયું, જેનો મકસદ છે કે ગામડે ગામડે યોગ વર્ગો ચાલુ થાય। દરેક વ્યક્તિના નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થશે। વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનાવવા માટે યોગની ખૂબ મોટી મહિમા છે। તો આજે હું ખેરાલુ વિધાનસભામાં આવ્યો છું, જેના ધારાસભ્ય સરદારભાઈના માર્ગદર્શનમાં 1000થી વધુ 200થી વધારે ગામના લોકો ભેગા થયા। એમાં દરેક ગામમાંથી 2-2, 4-4 લોકો યોગ ટીચર બનવા માટે તૈયાર થયા છે। એમને અમે 100 કલાકની ટ્રેનિંગ આપીશું। આ ટ્રેનિંગ લીધા પછી આ બધા યોગ ટ્રેનરો ગામડે ગામડે યોગ વર્ગો ચાલુ કરશે। એમને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માનદ વેતન પણ અપાવશે। તો મિત્રો, હવે યોગમય ગુજરાતના અભિયાનમાં ખૂબ સરસ કાર્ય આજથી એક નવો ઇતિહાસ બન્યું છે। એ બદલ હું સરદારભાઈ ચૌધરીને અભિનંદન પાઠવું છું। હવે આપણા બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ। ધન્યવાદ। આ બિલકુલ આ પહેલું કાર્યક્રમ છે જે ધારાસભ્ય સરદારભાઈએ એનો લોન્ચ કર્યું છે, એક નવું ઇતિહાસ બનાવ્યું છે, કેમકે અમારા ધારાસભ્ય પોતે યોગી છે। આ પહેલા કાર્યક્રમ લઈ અને બીજું કાર્યક્રમ આદરણીય શંકરભાઈ ચૌધરી જે આપણા વિધાનસભાના અધ્યક્ષ છે એમના ત્યાં થવાનું છે। એવી રીતે સંપૂર્ણ ગુજરાતના 182 વિધાનસભામાં એ કાર્યક્રમની આજની રૂપરેખા, આજની શરૂઆત આજે અમે પ્રારંભ કર્યું છે। તો વધુમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે આજે ખેરાલુ વિધાનસભામાં મારા વતન ફતેપુરા મુકામે ગુજરાત રાજ્યના યોગ બોર્ડના ચેરમેન શ્રી અને યોગ સેવક શ્રી શિષપાલ રાજપૂતજીના અધ્યક્ષસ્થાને હજારો લોકોની ઉપસ્થિતિમાં અહીંયા યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ યોગ વિશે વિઝન ક્લિયર છે। એમના પ્રયાસોથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂને સમગ્ર વિશ્વની અંદર યોજાતો હોય। એમના આ વિઝનને સાર્થક કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને યોગ બોર્ડના
ચેરમેન શ્રી શિષપાલજીએ ગુજરાતની અંદર બહુ જ યોગ વિશે જાગૃતિ લાવ્યા છે. આ જાગૃતિને વધુ ઉજાગર કરવા માટે એમને તમામ વિધાનસભાની અંદર ગામડે ગામડે યોગ વર્ગ થાય, યોગ શિક્ષકો થાય એવી પહેલ કરી છે. એના ભાગરૂપે મેં આજે મારા ખેરાલુ વિધાનસભાની અંદર પણ તમામ ગામોની અંદર યોગ વર્ગ થાય, યોગ શિક્ષક બને અને મારા વિસ્તારના લોકોની વિકાસ સાથે, સમૃદ્ધિ સાથે એમને નિરોગી બને, સ્વસ્થ રહે એવા એક અભિગમ સાથે સમગ્ર વિધાનસભાની અંદર યોગ અભિયાન મેં ચલાવ્યું છે. બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.